મિત્રો આજનો દિવસ અમારા બધા માટે ખૂબ ખાસ હતો, કેમ કે આજે અમારા સર આપવાના હતા અમારા બધાને પાર્ટી, કે જેમાં અમે બધાએ કર્યો મન મૂકીને ડાન્સ ડિસ્કો, અને ડાન્સ ડિસ્કો કરીને પછી સીધા અમે લોકો આવી ગયા ડિનર કરવા માટે. નમસ્કાર મિત્રો, હું આપનો રાહુલિયો. મિત્રો આજે હતો શનિવાર અને વાગી ગયા હતા સાંજના 7, અને મિત્રો આજે કંઈક ખાસ હતું. આજે મિત્રો અમારા સર આપવાના હતા અમારા લોકોને બહુ મોટી પાર્ટી. તો હું અને પારસભાઈ સીધા રૂમેથી રેપિડો કરીને નીકળી જાય છે પાર્ટીના લોકેશન ઉપર, અને બધાને આવવાનો ટાઈમ આપ્યો હતો 7:30 વાગ્યાનો, અને હું ને પારસભાઈ સીધા પહોંચી ગયા 7:15 વાગે શુભનપુરામાં ઇન્ડિયન સ્પાઇસ લોકેશન ઉપર ફાઇનલી પહોંચી ગયા. ત્યાં તો આપણે બીજા 3-4 ભાઈબંધો આવી ગયા હતા, તો એ બધાને પણ મળી લીધો. અને ત્યાં તો પારસભાઈ કે મને પાડવો છે R15 ઉપર ફોટો, તો પારસભાઈ નો ફોટો પાડી દીધો. અને પછી મેં પણ ભાઈબંધ પાસેથી R15 ની ચાવી લઈ R15 ને ચાલુ કરીને એક ચક્કર પણ મારી લીધી મિત્રો. અને ત્યાં તો ધીમે ધીમે મિત્રો આખો ઓફિસ નો સ્ટાફ આવી ગયો હતો, તમે બધા આવી ગયા સીધા ઇન્ડિયન સ્પાઇસ ની અંદર. અને પછી મિત્રો બધા ભેગા થઈને સીધા આવી ગયા ડિસ્કો હોલમાં, ને મિત્રો અહીંયા આવીને જે ડિસ્કો કર્યો છે તમે ખાલી આમ જોવો તો ખરી. અને થોડીક વારમાં તો મિત્રો બધાને એવી ફરમાઈશ આવી કે હવે તો ગરબા ચાલુ કરો, પછી તો ગરબા ચાલુ કર્યા હો મિત્રો. અને મિત્રો એક વસ્તુ અનએક્સેપ્ટેડ હતું કે અમારા લોકોને ખબર જ નહોતી કે અમારા સરનો બર્થડે છે, અને પછી તો જલ્દી કેક મંગાવી લીધી ને સરનો બર્થડે પણ ઉજવી લીધો મિત્રો. બર્થડે ઉજવીને મિત્રો અહીંયા ફરીથી બધાએ ડિસ્કો ચાલુ કરી દીધો. અને પછી તો મસ્ત મજાની મિત્રો કેક ખાઈને સીધા આવી ગયા ડિનર કરવા માટે. અને શું મિત્રો તમારે પણ તમારા સરે ઓફિસેથી તમારે લોકોને પાર્ટી આપી છે? જો ના આપી હોય તો એના વિડીયો મોકલો ને કયો કે અમારે પણ પાર્ટી આપો ભાઈ. ધન્યવાદ મિત્રો.